આજે તો મારા ઉપરથી બહુ પ્રેશર આવ્યું છે. મારા જ ઇલાકામાં ડ્રગ્સ નું સપ્લાય થાય છે. ગમે તે કરીને આજે તો પકડવા પડશે. આજે બિંગ ગરમીસ માં આવ્યો હોય ને પેટ્રોલિંગ કરી ડ્રગ્સ વાળાને પકડી જ લેવાશે. આજે ગમે તે થાય પકડી જ લેવાશે. માજો રાત તો ઓફિસમાં અહીં 5 વીમા ઉતારવાનો ટાર્ગેટ આલ્યો હોય ને હનો પૂરો થશે. આજે રોજે રોજે તો વીમા વાળા વધતા જ હોય. જીન તે કંપની આવી જાય આ પેલો ને પેલો કેટલી સ્કીમો આલું. ગમે તે કરીને જે આ નોકરો પકડ્યો હોય તે હવે વીમો તો પૂરો કરવો પડશે ને ટાર્ગેટ તો પૂરો કરવો પડશે ને. ગમે તેને આજે 5 વીમા તો આજે ઉતારવા પડશે. આ બસ જવા દે. હો ઉજાસભાઈ, ઓ ઉજાસભાઈ હોય વિરમભાઈ મજામાં? મજા ચમ હોય શું કરો લે રસ્તા વચ્ચે? હું નીકળ્યો તો અને આ બાઇક નો ડોમચ્ચો બંધ થઈ ગયો છે કે એન્જિન જતું રહ્યું કહું તો ચાલુ જ નહીં થતું. એવું એમ? ઓવા શાંતિ બીજી બસ શાંતિ. એવું આની ફાઇલો થેલા બધું લઈને નીકળ્યા છો? વીમાનું નહીં કરતો? વીમા એજન્ટ તું ને? વીમા એજન્ટ છો? ઓવા ના હોય. બરોબર. તે હના વીમા ઉતારો હતો? આ માણસોના બધોના આપણે ઉતારી દઈએ એ ટુ ઝેડ. એવું હોય? માણસોના વધારે ના હોય. એ મને દિવસ આપતો ટાર્ગેટ એટલો બધો 5 જણ નું આવી દીધું હોય ને રોજ નું કે 5 જણ ના આજે ગમે તે થાય તો કે વીમા ઉતારવું પડશે. હવે અમારે ટાર્ગેટ આવે એટલે અમારે ગમે તે કરીને અમારે પૂરું કરવું પડે. એવું છે એમ? બરોબર છે. બરોબર. અને વીમા સારું હોય યાર, હેડે રાખે પણ હારો ટાર્ગેટ બહુ કાઠું પડી જાય. અત્યારના જમાનામાં પાછું કોઈ વીમા ઉતારતું નહીં હોય. બહુ વધી જાય એટલે કે વીમા એજન્ટો નવી કંપનીઓ આવી. બરોબર. તે મને તો સ્કીમ સમજાવો તે જે રીતનું હોય તમારે મજૂરી હા એટલે અમારો વીમામાં કેવું હોય ખબર ઉજાસભાઈ? તો તમે 10,000 નું 6 મહિનાનું પ્રીમિયમ રાખો ને બરોબર, એટલે એમાં આકસ્મિક મૃત્યુ એટલે કોઈ એક્સિડેન્ટલી મૃત્યુ થાય તમારું તો એમાં 5 લાખ મળે. પછી 20,000 હોય તો 10 લાખ મળે. એ રીતે જેમ જેમ રકમ વધતી જાય ને એમ તમારે મળ્યા પછીની રકમો તમને મળવા પાત્ર વધતી જાય. એ તમારા પણ મૃત્યુ થયા પછી જ તમને આ મળવા પાત્ર રહે આ રે રકમ. એવું હોય? હા, આ વીમામાં એવું હોય. એનો પ્રીમિયમ બધો અલગ અલગ આવે. આ તમને જેમ સમજાય ને એ રીતે. બરોબર. તે હું કહું તમને હા કીધું મારો અમે યાર ટાર્ગેટમાં બહુ કાઠું હતી. તમે એક ઉતારજો ને. તમે એક વીમો ઉતારજો ને યાર. વિરમભાઈ મારે યાર વીમા વીમાન ડખામ પડવું જ નહીં યાર. ચમ યાર પડાતું છે? શું થયું? એટલે તમે તો જીવવા કરતા મરવાની સ્કીમો હારી બતાવો. વાલાજી તમે શું ધંધો કરો તા? મારા ધંધો તો ઊંચા લેવલ લે કેવું નહીં કેવાય એવો યાર. આવું ને ભાઈ બંધી મેં બધું તમને કહી દીધું, તમે મને નહીં કહો. હું શું કઉ છું આ તમે વીમો ઉતારો તો કેટલો પગાર મળે? 20,000. પણ એમાં ટાર્ગેટ પૂરા કરવાના. એના કરતા તો મારો ધંધો સારો હ. કયો? આપડે તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો ધંધો છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો? ઓવા એવર ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો કેવો ધંધો? જુઓ આ કેવાય એવું નહીં. કેવું? તમારે નોકરી લાગવું હોય? ઓહો નોકરી લાગવું હોય તો વધુ નહીં. નોકરી તો લગાવી દઉં. આમાં જુઓ મહિના તાલ આવે ને તો 50,000 મળે. એવું? તાણ એવું બધું કેવો ધંધો હ? અલ્યા તાલ આવે તો લાખે મળે 5 લાખે મળે. મને અંદર લઈ લો તમારા ભેગો યાર. ના લેવાય યાર, તો બહુ રિસ્ક વાળું હોય. એ તો હું રિસ્ક લઈ યાર. હા રિસ્ક લઈ. અલ્યા વિરમભાઈ પણ ડખાવાળું કોંકાત છે યાર. એ તો 5 વર્ષ પૈસા મળતો તો ડખાલ પહોંચાય યાર. સાચું કયો? સાચું. આમાં પોલીસ ની સત રાખવી પડે. એટલે એવો છો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ધંધો તો એમાં પોલીસ ની શરત રાખવી પડે. ઓ બ્રો આમાં પોલીસ પછી સીઆઈડી વાળા હોય ને આ બધી શરત રાખવી પડે. ઓહો તે આપણ ધંધો હોય તો કયો? ધંધો આપડે ડ્રગ્સ નો સપ્લાયર નું છે. ડ્રગ એટલે ડ્રગ ના ધંધા તું નાખે એમ ને નરક માં નાખવા માંડે. એટલે આ સપ્લાય કરો છે ડ્રગ્સ નો. પકડો પકડો. અરે સાહેબ હું નહીં
સાહેબ હું નહીં, હું તો વિમાનો એજન્ટ છું અને મને તો અરે સ્કીમ આલીને બધો ફસાયો હોય યાર. ના ના તમે લઈ જવા અરે સાહેબ સાચું કહું સાહેબ છોડી મેલો સાહેબ છોડી મેલો સાહેબ છોડી